જય શ્રી કૃષ્ણ ગાઈસ, આજે છે હોળી. તો અમારે જવાનું હતું હોળિકા દર્શન માટે. તો અમે ફટાફટ રેડી થઈ અને નીકળી ગયા હોળિકા દર્શન માટે. ત્યાં હોળિકાની પૂજા કરી અને પ્રદક્ષિણા પણ કરી. પછી અમારે જવાનું હતું ફાર્મ હાઉસ માટે ધૂળેટી રમવા. તો અમે નીકળી ગયા ફટાફટ ફાર્મ હાઉસના રસ્તા પર. રસ્તો એન્જોય કરતાં કરતાં અમે પહોંચી ગયા ફાર્મ હાઉસ પર. ફાર્મ હાઉસ ખૂબ જ સુંદર હતું. અમે પહેલાં તો ત્યાંનો નજારો જોયો. પછી જીયુબેન તો લાગી ગયા હતા પોતાના ગાર્ડનમાં, જ્યાં એણે ખૂબ જ સ્લાઇડ કરી અને પગમાં વગાડ્યું પણ ખરું થોડું. પછી અમે આવી ગયા રૂમ પર. રૂમમાં આવી અને અમે બધાએ સાથે ગેમ રમી અને છોકરાઓ લાગી ગયા પોતાની મસ્તી પર. જીયુ તો જાણે બીજી જ દુનિયામાં હતી. બધા ફ્રેન્ડ સાથે તેણે ખૂબ મસ્તી કરી. પછી એટલું રમ્યા પછી ભૂખ તો લાગે ને, તો અમારી અન્નપૂર્ણાએ અમારા બધા માટે ભેળ બનાવી અને અમે બધાએ મસ્તથી એ આરોગી. પછી લેડીઝ લાગી ગઈ ગોસિપ કરવામાં અને જેન્ટ્સ લોકો લાગી ગયા ચા બનાવવામાં. ચા પી અને પૂરી રાત જાગવાનું હતું. એ માટે અમે લોકોએ પણ ઘણી બધું વિચારી રાખ્યું કે શું કરશું. લેડીઝ લોકોએ તો ગોસિપ કરવામાં સવાર પાડી દીધી અને જેન્ટ્સ લોકોએ પત્તા રમવામાં સવાર પાડી દીધી. હવે પછી સવારની સેલ્ફી લઈ અને લોકો લાગી ગયા રેડી થવા, કારણ કે હોળી રમવાની હતી. લેડીઝ લોકોએ રીલ્સ બનાવી અને જેન્ટ્સ લોકોએ હોળી રમી. અમે પણ હોળી તો રમ્યા જ, પણ પહેલાં રીલ્સ બનાવી લીધી. પછી લગાવી દીધી સ્વિમિંગ પુલમાં ડૂબકી. પછી લાગી ગઈ હતી અમને ભૂખ. તો જલેબી, ગાંઠિયા, પૂરી ભાજી એ બધો નાસ્તો કરી અને અમે મારું પેકિંગ કરવા લાગ્યા, કારણ કે હવે ઘર તરફ જવાનો ટાઈમ થઈ ગયો હતો. સવે ભારી હૈયે ફાર્મ હાઉસને બાય બાય કરી અને ઘર તરફ જવા માટે નીકળ્યા. સાંજે અમારે જવાનું હતું એક બર્થડે પાર્ટીમાં. તો જીવબેન થઈ ગયા રેડી થઈને અમે લોકો અમારા રથમાં ગોઠવાઈ ગયા અને લોકેશન પર જવા માટે નીકળી ગયા. ત્યાં પહોંચી અને જીવીએ બર્થડે પાર્ટી ખૂબ જ એન્જોય કરી અને બર્થડે બોય સાથે ફોટો સેશન પણ કર્યું. પછી ગમે એ ફંક્શન હોય પણ ગરબા રમ્યા વગર કેમ ચાલે, તો અમે લોકોએ ગરબાની ધૂમ મચાવી અને પછી બર્થડે પાર્ટીને પૂરી કરી. જો આજનો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.